ભાગવતમાં તો ક્યાંય કથા નથી સાહેબ, પણ શાંતિથી સાંભળો છો એટલે કહું સાંભળો. એ પાંચે પાંડવો અને દ્રૌપદી જતા હતા ને, ત્યારે રસ્તામાં એક સ્ત્રી મળી. છૂટા વાળ હતા, સફેદ કલરનો હાડલો પહેર્યો હતો. આ સ્ત્રી ખડખડાટ હસવા લાગી. પાંચે પાંડવોને કહે છે, હે યુધિષ્ઠિર, ક્યાં છે તારો ધર્મ? ભીમ, ક્યાં છે તારી ગદા? અર્જુન, ક્યાં છે તારું ગાંડીવ? યુધિષ્ઠિર મહારાજે સ્ત્રીને પૂછ્યું, દેવી તમે કોણ છો? કીધું, મને ન ઓળખી? મારું નામ પૃથ્વી દેવી છે. દ્વારકાથી શ્રી કૃષ્ણ ગયા ને પછી મેં ધોળો હાડલો પહેરી લીધો છે. હું વિધવા થઈ છું એટલે ધોળો હાડલો પહેર્યો છે. પણ યાદ રાખજો યુધિષ્ઠિર, હું ભૂમિ કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. મારા માટે તમે કેટલી બધી ઘમાસાણ યુદ્ધ કર્યું, કેટલા લોકોને ખતમ કરી નાખ્યા, પણ ભૂમિ માતા કે હું કોઈની નથી થઈ. હું કેવલ ને કેવલ મારા પતિ નારાયણની છું. વિષ્ણુ પત્ની ક્ષમામ દેહી માધવી માધવ પ્રિયમ. શ્રી સુક્તમમાં લખેલું છે, શ્રી સુક્તમના અંતિમ પદમાં લખેલું છે. આ પૃથ્વી માતા કોની પત્ની છે ભાઈ? તો કે ભગવાન નારાયણની. સવારમાં ઉઠીએ એટલા માટે ભૂમિ માતાને પગે લાગીએ ને ત્યારે ખાસ બોલીએ છીએ આપણે, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યા પાદ સ્પર્શ ક્ષમા સ્વમે પાદ સ્પર્શ સ્વમે. વિષ્ણુ પત્ની આ પૃથ્વી માતા છે, વિષ્ણુ ભગવાન નારાયણની પત્ની છે. યાદ રાખજો, ત્રણ દેવી એવા છે જે આપણને માયામાં નાખે છે અને ઈ ભગવાનની પત્ની છે. એનું નામ છે પેલું લક્ષ્મી. લક્ષ્મીથી આપણે માયામાં પોગી જઈએ છીએ. જે માયા તમને મને ભગવાન સુધી નથી પહોંચી દેતા. માફ કરજો, આ અમને હોતે નિયમ લાગુ પડ્યો, ખાલી તમને નહીં. માયાની પાછળ તમે જેટલા દોડશો ને એટલા વધારે ભગવાનથી તમે દૂર થતા જશો. આ નિયમ અમને પણ લાગે. તમે છે ને મૂકવાનું ચાલુ કરી દો કે નહીં મારે જોતું નથી, તો ઈશ્વર તમને સામેથી આપશે. આ લક્ષ્મીનો નિયમ આ છે. તમે બહુ એને પકડી રાખો ને એટલે વધારે દુઃખી થાવ. તમે ઉદારતાથી વાપરા કરો ધર્મના માર્ગમાં, સારા માર્ગમાં. ધર્મનો માર્ગ એટલે એવું બિલકુલ નહીં સમજતા કે કથાઓ જ કરવી હો. ધર્મનો માર્ગ એટલે તો કે જ્યાં જ્યાં સારા સારા કામ થતા હોય ત્યાં બધી જગ્યાએ ઉભા રહો. લક્ષ્મીનો સદુપયોગ કરતો જ રહેવો જોઈએ, તો ભગવાન નારાયણ બહુ રાજી થાય છે. લક્ષ્મી છે ભગવાન નારાયણની પત્ની છે, ભૂમિ છે ભગવાન નારાયણની પત્ની છે, અને માયાદેવી છે એ પણ ભગવાન નારાયણની પત્ની છે. ક્યારેક તિરુપતિ બાલાજી જાઓ તો તિરુપતિ બાલાજીમાં દર્શન કરજો. આ ત્રણેય દેવી ભગવાનની સાથે બિરાજે છે, લક્ષ્મી, ભૂમિ અને માયા. આ માયા એટલી બધી જબરજસ્ત છે કે બધું આપણને ખબર છે કે આ કરવાથી સારું થશે, છતાં પણ માયા આપણને સારું કરવા દેતી નથી. ભાગવતની કથા છે. આ ખડખડાટ હસતી સ્ત્રી ભૂમિ માતા કહે છે, હે પાંડવો, તમે મને પ્રાપ્ત કરવા માટે કેટલા લોકોને ખતમ કરી નાખ્યા. હું કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. પછી તો કથા છે. પાંચે પાંડવો દ્રૌપદી ભૂમિ માતાને પગે લાગે છે. ભૂમિ માતા ત્યાંથી અંતર ધ્યાન થયા. ત્યાંથી આગળ ગયા. સૌથી પહેલા દ્રૌપદીનો દેહ પડ્યો. કથા સાંભળજો. સૌથી પહેલા કોનો દેહ પડ્યો? તો કે દ્રૌપદીનો. દ્રૌપદીનો દેહ પડ્યો ત્યારે યુધિષ્ઠિરે મેણા મારતા કીધું, દ્રૌપદીનો દેહ એટલા માટે પહેલા પડ્યો કે પાંચેયમાં આપણા પાંચ પાંડવોમાંથી સૌથી વધારે દ્રૌપદી કોને પ્રેમ કરતી? તો કે અર્જુનને. અર્જુન ઉપર વિશેષ એને પ્રેમ હતો. ત્યારે દ્રૌપદીએ કીધું, જીવવા તો શાંતિથી નથી દીધી, મરવા તો શાંતિથી દ્યો. આખી જિંદગી મેં દુઃખ જ જોયું છે. અને આ મહાભારતની કથા સાંભળું ને ત્યારે મને વ્યક્તિગત કહો ને તો ક્ષત્રિયાણી બહુ યાદ આવે હો. ભારત વર્ષની ક્ષત્રિયાણી જીવે ત્યાં સુધી પોતાના પતિને, પોતાના સમાજને બધી જગ્યાએ અનુકૂળ થઈને રહી છે સાહેબ. આ કેવલ ને કેવલ વખાણ નથી. દ્રૌપદીએ પણ
એટલી મર્યાદામાં જીવા છે. કુંતા માતા પણ એટલી મર્યાદામાં. મને વ્યક્તિગત મહાભારતમાં આ બે સ્ત્રીઓ બહુ ગમે. એના પાત્ર, એના જીવન ચરિત્ર ઉપર તમે વાંચો. કુંતા માતા એ દુનિયામાં એક પણ દુઃખ એવું નહોતું જેણે ન જોયું હોય. દ્રૌપદી એવું દુઃખ એ કઈ નહીં એને નહીં જોયું હોય. સગો નણદોયો આવ્યો તો એને ઉપાડીને વયો ગયો તો. દુર્યોધનનો હગો બનેવી. એટલું જ નહીં, ભરસભાની અંદર હગા દેરે એને સાડી ખેંચી હતી. દ્રૌપદીની 3 વખત એનું અપમાન થયું છે જાહેરમાં. છતાં પણ જો દ્રૌપદીએ મનમાં આ બધું ઝેર પી ગઈ. ગઈકાલે આપણે કીચકની વાત કરી હતી. કીચકે પણ દ્રૌપદીને જાહેરમાં એના વસ્ત્ર ખેંચ્યા હતા. મહાભારતમાં લખેલું છે. દ્રૌપદી કહે છે યુધિષ્ઠિર મહારાજને, મને જીવવા તો શાંતિથી નથી દીધી, મરવા તો શાંતિથી દ્યો. ત્યાંથી આગળ જાય છે. સૌથી પહેલા સહદેવનો દેહ પડ્યો, પછી નકુલનો દેહ પડ્યો, અર્જુનનો દેહ પડ્યો, છેલ્લે ભીમનો, અને યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગની અંદર ગયા.